સમાજ જ્યારે આ સમાજની એકતાની વાત કરતા હતા ત્યારે લોકો હસતા હતા આપણા ઉપર કે ક્યાં ભેગા થશો તમે અલગ અલગ ગોળ અલગ અલગ મંડળોમાં વહેંચાયેલા છો। આ સમાજમાં એક એક તાલુકામાં બબે ત્રણ મંડળ હોય, તમામ જગ્યાએ અલગ અલગ ગોળ હોય। જ્યારે એક જિલ્લાની અંદર અલગ અલગ ગોળ મંડળો હોય ત્યારે ગુજરાતને એક કરવું એક ખૂબ મોટું સંઘર્ષનું કામ હતું। ગુજરાતને એક કરવું એ મોટો પડકાર હતો। જ્યારે અમે નક્કી કર્યું કે એક એક ગામ એક એક તાલુકો એક એક જિલ્લો ગુજરાતના તમામ ગામડાઓમાં ગયા છે અને તમામ ગામડાઓમાં જઈને ભાઈઓને કગડ્યા છે, વિનંતી કરી છે, હાથ જોડ્યા છે, એક એક ઘરમાં જઈને વાત કરી છે અમે કે સમાજની એકતા કરો। અને સમાજની એકતા ફક્ત રાજકીય ના હોય, એ સામાજિક એકતા કરીને સમાજને તમામ દિશાઓની અંદર આગળ વધારવા માટેનો પ્રયત્ન કરવો પડે। એ સમાજમાં વ્યસન હોય તો વ્યસનને દૂર કરવા પડે, સમાજમાં કુરિવાજ હોય તો કુરિવાજોને તિલાંજલિ આપવી પડે, સમાજમાં શિક્ષણ હોય તો શિક્ષણની દોટ માંડવી પડે, સમાજમાં ધંધા રોજગાર ના હોય તો ધંધા રોજગારની દિશાઓ ખોલવી પડે। અને માફ કરજો, આ સમાજને રાજકીય રીતે પણ ખૂબ મેળું મળતું કે આ સમાજને ખરીદવું હોય તો ખરીદી શકાય, એ મેળામાંથી બહાર નીકળવો તો એ મેળું ભાગવું હતું। અને એના માટે સૌરાષ્ટ્રથી શરૂ કરી ઉત્તર અને આભાર માનવો પડે આ સમયે આપણે આપણા સદારામ બાપાનો કે જે બાપાએ ભજનોના માધ્યમથી આ સમાજની એકતા કરી, સમાજની એકતાની સાથે સમાજમાં વ્યસન મુક્તિનો સંદેશો આપ્યો અને એ વિચારધારાને આપણે બધા આગળ વધારી રહ્યા છીએ। આજે સમાજનું ઉપરથી એ મેળું ભાગ્યું છે। લોકો એવું કહે છે કે આજે બંધ કરાવે એ ઠાકોરો, આ વાત પણ અમે પ્રસ્થાપિત કરી। સમાજના શિક્ષણ માટે દરેક પરિવાર જે ચૂલે નોખો રહેશે એ કમસે કમ ઓછામાં ઓછા 500 રૂપિયા એ સમાજના શિક્ષણ માટે આપે એવું આજે નક્કી પણ કરવામાં આવ્યું છે। વધારે એની પોતાની કેપેસિટી પ્રમાણે આપે પણ ઓછામાં ઓછા 500 રૂપિયા આપે, આ પ્રમાણેનું ઉઘરાણું પણ આવનાર સમયમાં ગામો ગામ જઈને, એનું કારણ કે આ સમાજ એ ધાર્મિકતામાં લાખો કરોડો રૂપિયા આપે છે પણ શિક્ષણમાં નથી આપતો, તો શિક્ષણમાં સમાજ કઈ રીતે આપતો થાય, પોતાના દીકરા દીકરીઓને ભણાવવા માટે સ્વતંત્ર કઈ રીતે બની શકે એના માટેના અમારા પ્રયત્નો રહેશે। અને જિલ્લા કક્ષાએ એકાદ 2 કરોડનું શૈક્ષણિક સંકુલ, ભલે નાનું તો નાનું પણ 50 વિદ્યાર્થીઓને ભણે એવું આખા જિલ્લાનો કોઈ પણ તાલુકાનો વિદ્યાર્થી આ રહીને ભણી શકે એના માટેનું પણ આ સાથે મળીને આયોજન કર્યું છે।